હેલો ફ્રેન્ડ્સ, તો શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળામાં આપણે બધા વસાના તો ખાતા જ હોય છે. તો આજે તમારી સાથે બિલકુલ સહેલો એવો બદામ પાકની રેસીપી શેર કરીશ. તો અહીંયા આ 100 ગ્રામ બદામ લઈ લીધી છે. બદામને આપણે મિક્સર જારમાં એડ કરી અને તેનો પાવડર તૈયાર કરવાનો છે. તો અહીંયા જો બદામનો પાવડર બની અને પીસાઈ અને તૈયાર થઈ ગયો છે. આ રીતનો જો સરસ રીતે. તો અહીંયા એક પેન લેવાનું, તેની અંદર 1 ટીસ્પૂન ઘી એડ કરી દેવાનું અને તેની અંદર બદામનો પાવડર જે બનાવીને રાખ્યો છે તે એડ કરી અને તેને લો ગેસની ફ્લેમ પર સતત સ્ટર કરતા રહી અને તેને શેકી લેવાનો છે. અને લો ગેસની ફ્લેમ રાખજો, નહીતર તે બળી જશે. તો અહીંયા જો જેમ જેમ શેકાશે ને તેમ તેમ તેમાંથી બદામ શેકાવાની એકદમ સરસ સ્મેલ આવવા લાગશે અને કલર પણ ચેન્જ થઈ જશે. જો તો તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સ્મેલ પણ સરસ આવવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને મિક્સિંગ બાઉલની અંદર આ બદામનો પાવડર એડ કરી દઈએ. તે જ પેન લીધું છે. ફરીથી 1 ટીસ્પૂન ઘી એડ કરી દેવાનું ને તેની અંદર 1/4 કપ મગજતરીના બીજ, વોટરમેલન સીડ્સ, તેને પણ આપણે લો ગેસની ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાના છે. તો શિયાળામાં જો મેથી કે તમને અડદિયા પાક ના ભાવતો હોય તો આ રીતે તમે બદામ પાક પણ બનાવી શકો છો. તો અહીંયા મગજતરીના બી પણ શેકાઈ ગયા અને તે જ પેન લઈ લીધું છે. કોઈ પણ જાતનું ઘી એડ કર્યા વગર 1/4 કપ ડેસિકેટેડ કોપરાનો છીણ એડ કરી અને તેને આપણે શેકવાનો છે. અને તેની સાથે 1 ટેબલ સ્પૂન ખસખસ એડ કરવાની છે. ખસખસ એ કમરના દુખાવા માટે ખૂબ જ સારી હોય છે. તો તેને પણ લો ગેસની ફ્લેમ પર આ રીતે શેકી લેવાનું. અને શેકાશે એટલે આ રીતનો થોડો લાલાશ જેવો કલર થઈ જશે એટલે આપણે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનું. ત્યાર પછી અહીંયા 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેવાનું છે અને તેની સાથે 250 ગ્રામ મોળો માવો એટલે કે ખાંડ વગરનો માવો લેવાનો છે. અને આ માવો એ મેં ઘરે જ બનાવીને તૈયાર કર્યો છે. તમે બહારથી તૈયાર પણ લાવી શકો છો. તમારી જાણકારી માટે કહી દઉં કે તમે 2.5 કોથળી દૂધ ઉકાળશો અને માવો બનાવશો એટલે તે 250 ગ્રામ માવો તૈયાર થઈ જશે. તો અહીંયા જો માવો સરસ રીતે શેકાઈ ગયો છે, તેને પણ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. આ બધો પ્રોસેસ એ આપણે લો ગેસની ફ્લેમ પર જ કરવાનો છે. હાઈ ગેસની ફ્લેમ પર નથી કરવાનો. અને આ રીતે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના. તો હવે લાસ્ટ સ્ટેપ આવી ગયું છે તેનું. અહીંયા આપણે ખાંડની ચાસણી બનાવવાની છે. તો તેની માટે મેં અહીંયા 150 ગ્રામ ખાંડ લીધી છે અને કપમાં જોશો ને તો હાફ કપ અને બીજો 1/4 કપ એટલે કે 150 ગ્રામ ખાંડ લઈ લેવાની અને તેની સાથે ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી દેવાનું. અહીંયા આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તો લો ગેસની ફ્લેમ ઉપર સતત સ્ટર કરતા રહી અને ખાંડને મેલ્ટ કરી દેવાની છે. ત્યાર પછી સતત આપણે તેને આ રીતે હલાવતા જ રહેવાનું છે. તો થોડું થાય એટલે આ રીતે આપણે ચાસને ચેક કરવાની છે. ગેસની ફ્લેમ તમારે લો જ રાખવાની છે ચાસણી બનાવતી વખતે પણ. તો ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ અને એકદમ હેલ્ધી બદામ પાક બનાવી અને આપણે તૈયાર કરવાનો છે શિયાળા માટે. તો ચાસણી થોડી ઠંડી થઈ ત્યાર પછી જો અહીંયા તમને બતાવું છું કે આ રીતનો તાર બનીને તૈયાર થાય છે. આ એક તાર બને છે એટલે કે આપણી ચાસણી પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન ગંઠોડાનો પાવડર એટલે કે પીપળનો પાવડર અને 1.5 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર
બંને વસ્તુને આપણે ચાસણીની અંદર જ એડ કરવાની છે, એટલે તે સારી રીતે મિક્સ થઈ જાય. અને જો આ રીતે સારી રીતે મિક્સ કરવાનું, અને ગેસની ફ્લેમ અહીંયા પણ તમારે લો જ રાખવાની છે. આખો બદામ પાક બનાવતા સુધી ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. જો આ સરસ રીતે મિક્સ થઈ ગયું, ત્યાર પછી તેની અંદર જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું આપણે, માવો, કોપરું, બદામ બધું શેકીને તેને એડ કરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું. અને જો આ રીતનું એક સાથે થઈ જશે, અને આપણે ચેક કરવાનું છે કે કેવી રીતે તે ઠારવા માટે પરફેક્ટ બની ગયું છે. તે ચેક કરવા માટે અહીંયા આપણે થોડા મિશ્રણને એક ડીશની અંદર લેવાનું છે, અને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું. ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું, જેથી તે નીચે ચોંટી ના જાય. તો આ ઠંડુ થઈ ગયું ત્યાર પછી જો આપણે આ રીતે હાથમાં લઈ અને તેની બોલ બનાવી જોવાનો. જો આ રીતનો બોલ બનતો હોય એટલે આપણું મિશ્રણ એકદમ સરસ રીતે ઠારવા માટેનું તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ, અને અહીંયા તેલથી ગ્રીસ કરેલી પ્લેટ લીધી છે, તેની અંદર આ મિશ્રણને આપણે ઠારી દઈશું. અને આ માવાથી બને છે, એટલે તમે ધ્યાન રાખજો, તેને 3-4 દિવસ સુધી જ રહેવા દેવાશે. પછી તે બગડી જશે, અને તેને સેટ થવા માટે 3 થી 4 કલાક માટે છોડી દેવાનું છે. ત્યાર પછી મેં આ કટ લગાવ્યા છે, અને અહીંયા તમને કાઢીને એક પીસ કાઢીને પણ બતાવું કે એકદમ સરસ રીતે બદામ પાક બની અને તૈયાર થઈ ગયો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, શિયાળા સ્પેશિયલ બદામ પાકની રેસીપી, તે જરૂરથી જણાવજો. જો અહીંયા તમને તોડીને પણ હું બતાવું છું, અને એને એમાં જ તમે સેટ થવા દેજો રૂમ ટેમ્પરેચર પર. ફ્રીજમાં ના મૂકતા, ફ્રીજમાં મૂકીશું ને તો તે કડક થઈ જાય છે, અને તમે 3 થી 4 દિવસ ખાઈ શકો ને તેટલું જ બનાવીને તૈયાર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.